विद्यार्थी मित्रों केम छो बधा जय स्वामीनारायण। प्रकरण नंबर 8 ની અંદર આપણે ક્રમશઃ એક એક કરીને અંગિકાઓનો અભ્યાસ કરતા જઈએ છીએ। આજના લેક્ચરમાં થોડીક જે નાની અંગિકાઓ છે એની આપણે સમજૂતી આપતા જઈએ અને લેક્ચરમાં આપણે આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એક અંગિકા જેને બોર્ડ ઉપર મેં નામ લખ્યું છે આને આપણે લાઇસોઝોમ તરીકે ઓળખીએ, બરાબર છે। લાઇસોઝોમ કે જેને બીજા શબ્દોમાં વિદ્યાર્થીઓ હવે આને આપણે આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખીએ છીએ। આત્મઘાતી અંગિકા અથવા આને બીજા શબ્દોમાં અંગ્રેજીમાં જો બોલવું હોય તો આને સુસાઇડલ બેક તરીકે પણ ઓળખવામાં આવે। તો વિદ્યાર્થીઓ તમને દેખાય છે બોર્ડ ઉપર અહીંયા કે આત્મઘાતી અંગિકા જે છે એ શું નામ લખ્યું મેં તો કે સાહેબ આત્મઘાતી અંગિકા જેને આપણે શું કહીએ તો કે સાહેબ સુસાઇડલ બેક અથવા તો એને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ તો કે સાહેબ આત્મઘાતી અંગિકા અથવા તો આને બહુ સરળ ભાષામાં લાઇસોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે। વિદ્યાર્થીઓ લાઇસોઝોમ્સ એની ખાસિયત એ છે કે સાહેબ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં આવેલી હોય। આપણે આગળ ભણાવ્યું છે કે કોષની અંદર આવેલી બધી જ અંગિકાઓ પટલમય હોય, બરાબર છે। બધી જ અંગિકાઓ બેવડા પડની બનેલી હોય, બધી જ અંગિકાઓ દ્વિસ્તરીય પડની બનેલી હોય, પણ એકમાત્ર અંગિકા લાઇસોઝોમ્સની ખાસિયત છે કે તેની ફરતે એક જ પડ આવેલું હોય અથવા તો એક જ પટલમય રચના છે, એક જ પટલમય રચના જેને આપણે શું કહીએ તો સાહેબ એને લાઇસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે। મોટે ભાગે આ જે અંગિકા છે એની આકૃતિ આપણી ચોપડીમાં નથી, પણ જો આપણે એને સમજીએ તો અંગિકાને આપણે આ રીતે સમજી શકીએ છીએ કે સાહેબ અંગિકા એ કોષમાં આવેલી આ રીતે, બરોબર છે, કોષમાં આવેલી આ રીતે પુટિકીય પુટિકીય સ્વરૂપમાં જોવા મળે। એટલે ફરી બોર્ડ ઉપર લખું કે કોષમાં આવેલી પુટિકીય પટલમય સંરચના, પુટિકીય પટલમય સંરચના ધરાવતી અંગિકા કે જેને આપણે શું કહીએ છીએ તો સાહેબ જેને લાઇસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે। નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ અગત્યની એક સમજૂતી છે, વૈજ્ઞાનિકનું નામ બોર્ડ ઉપર લખ્યું છે મેં, બરોબર છે, ક્રિશ્ચિયન ડી ડુવે નામના જે વૈજ્ઞાનિક છે આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કોષની અંદર પુટિકીય સ્વરૂપમાં રહેલી અને એક જ પટલમય સંરચનાની શોધ કરી નાખી અને એમને શું નામ આપ્યું તો સાહેબ એમને લાઇસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા આપણે લાઇસોઝોમ્સ શું છે એ લાઇસોઝોમ્સની પહેલા આપણે બરોબર કોણે શોધ કરી અને કેવી રચના છે એની સમજૂતી આપી। લાઇસોઝોમ્સ જે છે બેટા એની ઉત્પત્તિ સ્થાન જોઈએ તો લાઇસોઝોમ્સ જે છે એ ગોલ્ગી કાય અને ગોલ્ગી કાયનું કાર્ય છે પેકેજિંગ। આગળ આપણે ભણીને આવ્યા જ છીએ તો ગોલ્ગી કાય જે છે એ ગોલ્ગી કાયના પેકેજિંગ દરમિયાન બરોબર છે શું થાય છે તો સાહેબ પેકેજિંગ દરમિયાન લાઇસોઝોમ્સ જે છે એ પુટિકીય સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે। તો પહેલા તો એનું ઉત્પત્તિ સ્થાન ખબર પડી ગઈ। આગળ આપણે એવું ભણી રહ્યા છીએ કે અંતઃકોષ રસ જાળમાંથી ગોલ્ગી કાયનું નિર્માણ થાય છે અને પછી આ ગોલ્ગી કાય જે છે એ ગોલ્ગી કાયની જે સિસ્ટરનીઓ છે સિસ્ટરનીઓમાંથી ગોળ ગોળ પુટિકીય સ્વરૂપમાં જે રચના મુક્ત થાય આ રચનાને હવે આપણે શું નામ આપ્યું તો કે સાહેબ એને લાઇસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે। તો પહેલા મેં તમને એનું ઉત્પત્તિ સ્થાન આપ્યું કે લાઇસોઝોમ્સ ક્યાંથી ઉત્પન્ન થાય છે, ચલો આવડી જશે। જો લાઇસોઝોમ્સની રચનાનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો લાઇસોઝોમ્સ જે છે એની અંદર બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય। હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કહો અથવા તો આને આપણે હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો લેઝિસ પ્રકારના ઉત્સેચકો તરીકે પણ ઓળખીએ। ટૂંકમાં બેટા એવા પ્રકારના ઉત્સેચકો કે જે કોષમાં રહેલા જે બધા જ મહાઅણુઓ છે એ મહાઅણુઓનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે। ફરી એક વખત બોલું કે કોષમાં રહેલા જે બધા જ મહાઅણુઓ છે એ મહાઅણુઓનું પાચન કરવાની તે છે ને ક્ષમતા ધરાવે છે। કયા પ્રકારના હાઇડ્રોલાઇઝિસ ઉત્સેચકો ટૂંકમાં આગળ આપણે ભણીએ છીએ 9મો પાઠ એટલે તમને શીખવાડીશું બાયોકેમિસ્ટ્રી, હે, જે ઉત્સેચકમાં
જે ઉત્સેચક પાણીનો એક અણુ ઉમેરી અને જટિલ પદાર્થને સરળ પદાર્થમાં રૂપાંતર કરી આપે એ બધાને હાઇડ્રોલિસિસ પ્રકારના ઉત્સેચકો કહેવાય. જેમ કે એક ઉત્સેચક કયો લખ્યો મેં તો કે સાહેબ એમાઇલેસ પ્રકારનો. એમાઇલેસ શું કરે તો કે સાહેબ એમાઇલેસ કાર્બોદિતનું પાચન કરે. પછી બીજો એક ઉત્સેચક છે તો કે સાહેબ પ્રોટીએઝ ઉત્સેચક. પ્રોટીએઝ શું કરે તો સાહેબ પ્રોટીએઝ પ્રોટીનનું પાચન કરે. બધા જ ધ્યાન આપે અહીંયા. એ જ રીતે આપણે એવું કહી શકીએ કે લાઇપેઝ ઉત્સેચક. લાઇપેઝ શું કરે તો સાહેબ લાઇપેઝ લિપિડનું પાચન કરે. અને એ જ રીતે બીજો એક ઉત્સેચક છે કયો તો કે સાહેબ ન્યુક્લિયસ ઉત્સેચક. ન્યુક્લિયસ જે છે એ ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ જે છે ડીએનએ અને આરએનએ જેવા જે ન્યુક્લિક એસિડ છે એમનું પાચન કરે. ટૂંકમાં આ બધા જ ઉત્સેચકો શું કરે છે તો કે સાહેબ બધા જ ઉત્સેચકો કોષમાં રહેલા જે આ પ્રકારના મહાઅણુઓ છે એ મહાઅણુઓનું શું કરે તો સાહેબ મહાઅણુઓનું પાચન કરે છે. બરાબર છે. અને તેમને સરળ સ્વરૂપમાં ફેરવે. ટૂંકમાં આ બધા જ મહાઅણુઓની ખાસિયત એ છે કે કોષની અંદર જે ઇષ્ટતમ પીએચ છે, કોષનો જે મહત્તમ પીએચ છે એ મહત્તમ પીએચ માં સાર્વત્રિક રીતે આ બધા જ ઉત્સેચકો શું કરે છે કે સાહેબ સાર્વત્રિક રીતે આ બધા જ ઉત્સેચકો સક્રિય હોય. બરાબર. જરૂર પડે ત્યારે આ ઉત્સેચક પોતાનું કામ કરે અને જટિલ અણુમાંથી સરળ અણુ બનાવી આપે. ટૂંકમાં જ્યારે કોષની અંદર એવું કહેવાય કે જ્યારે કોષની અંદર આ પટલ બરાબર અંગિકાની ફરતે આવેલું પટલ જો દૂર થઈ જાય અને બધા જ ઉત્સેચકો કોષમાં મુક્ત થઈ જાય તો સ્વાભાવિક છે કે અંગિકા કોષના અણુઓની સાથે સાથે કોષનું પણ પાચન કરી જાય. એટલે કોષ પોતે મૃત્યુ પામી જાય. માટે કોષને શું કહે છે તો સાહેબ અંગિકાને શું કહે છે તો સાહેબ અંગિકાને આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની અંગિકાનો આજે અહીંયા આપણે એક અભ્યાસ કર્યો. લાઇસોસોમ્સને આપણે શું કહ્યું છે તો સાહેબ લાઇસોસોમ્સને આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે. આવી જ બીજી એક સરસ મજાની અંગિકા છે. એની હવે આપણે સમજૂતી જોઈએ. તો બીજી એક અંગિકા શું નામ લખ્યું છે મેં તો સાહેબ આને રસધાની કહેવાય. રસધાની તો ખાસ કરીને રસધાનીની ખાસિયત એ છે કે કોષરસ પટલમાં બરાબર છે કોષરસમાં પટલ વડે ઘેરાયેલ રચના. કોષરસમાં પટલ વડે ઘેરાયેલી રચના. આ રચનાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ આને રસધાની તરીકે ઓળખવામાં આવે. રસધાનીની ખાસિયત એ છે કે રસધાની એ પ્રાણી કોષમાં રસધાનીનો અભાવ હોય. હંમેશા ધ્યાન રાખવાનું કે પ્રાણી કોષોમાં રસધાનીઓ હોતી નથી, અભાવ હોય. અને જો હોય કદાચ તો એ ખૂબ જ નાની અથવા તો કેવી તો કે સાહેબ નાની અથવા તો સૂક્ષ્મ હોય. જ્યારે વનસ્પતિ કોષો જે છે એ વનસ્પતિ કોષોની ખાસિયત શું છે તો કે સાહેબ વનસ્પતિ કોષોમાં પ્રાણી કોષોની સરખામણીમાં મોટી રસધાની આવેલી હોય. લગભગ એવું કહેવાય કે વનસ્પતિ કોષનો જે કુલ વિસ્તાર છે એ કુલ વિસ્તારના 90% ભાગમાં રસધાની આવેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે રસધાનીની સરસ મજાની સમજૂતી આપી. ફરી બોલો એક વખત કે રસધાની એટલે કોષ રસની અંદર બરાબર. વનસ્પતિ કોષની આકૃતિ બધાને ખબર જ છે. વનસ્પતિ કોષની આકૃતિનો જો આપણે અભ્યાસ કરીએ તો ફરતે કોષરસ પટલ છે અને આ એની ફરતે શું છે તો કે સાહેબ આ કોષ દિવાલ છે અને આ શું છે તો અંદરની બાજુએ ખૂબ જ મોટો વિસ્તાર બરાબર 90% ભાગની અંદર આ આખો ભાગ કે છે એ રસધાનીનો છે. આટલા જ ભાગની અંદર કોષ કેન્દ્ર અને બાકીનો કોષરસ અને બાકીની અંગિકાઓ આવેલી હોય. તો તમને ખબર પડી ગઈ કે સાહેબ વનસ્પતિ કોષમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રસધાની આવેલી હોય. લગભગ એવું કહેવાય કે કોષના 90% જેટલા વિસ્તારની અંદર આપણે એવું કહી શકીએ કે સાહેબ 90% વિસ્તારની અંદર રસધાની આવેલી હોય. હવે સ્વાભાવિક છે કે રસધાની જે છે એ રસધાનીની ફરતે પણ ફરી પાછું પટલ આવેલું હોય. એટલે આપણે એવું કહી શકીએ કે રસધાનીની ફરતે આવેલું પટલ, રસધાનીની ફરતે આવેલા આ પટલ માટેનો અંગ્રેજી શબ્દ આપણે કહીશું આને ટોનોપ્લાસ્ટ તરીકે પટલ અથવા તો ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા
રસધાની એની ફરતે આવેલું પટલ રસધાની પટલ કહેવાય. અને રસધાની પટલ કે જેને અંગ્રેજીમાં હવે આપણે શું કહીએ છીએ તો સર એને ટોનોપ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે. રસધાનીની બીજી એક ખાસિયત એ છે કે સાહેબ રસધાનીની અંદર તમે જોશો કે ટપકા કરેલા છે. તો રસધાનીની અંદર એક ચોક્કસ પ્રકારનું દ્રાવણ આવેલું હોય. આ જે દ્રાવણ છે એને શું કહેવાય તો કે સાહેબ રસધાનીની અંદર આવેલું દ્રાવણ, હવે એના માટેનો શબ્દ આપણે યાદ રાખીશું કે એને રસધાનીનું ઊંધું કહીએ એટલે ધાની રસ કહેવાય. શું કહેવાય બેટા એને? તો આપણે યાદ રાખીશું કે સાહેબ એને ધાની રસ તરીકે ઓળખવામાં આવે. અને આ ધાની રસ કે જેમાં મોટો ભાગ શું છે તો સાહેબ મોટો ભાગ પાણીનો આવેલો હોય. જુદા જુદા પ્રકારના રસ આવેલા હોય. પછી એ જ રીતે રસધાનીની અંદર બીજું શું આવેલું તો સાહેબ ખનિજ આયનો આવેલા હોય. અને એ જ રીતે રસધાની જે છે એની અંદર બરોબર આપણે એવું કહી શકીએ કે સાહેબ કોષના નકામા દ્રવ્યો એટલે કે ઉત્સર્ગ પદાર્થો એની અંદર આવેલા હોય. તો મેં તમને અહીંયા રસધાનીનું બંધારણ, રસધાનીમાં આવેલા ધાનીરસનું બંધારણ આપ્યું. ધાનીરસમાં શું આવેલું છે બેટા તો કે સાહેબ રસધાનીની અંદર મોટો ભાગ શું છે તો કે સાહેબ પાણી છે. રસધાનીની અંદર તો કે સાહેબ રસ આવેલો છે. એ જ રીતે ખનિજ આયનો આવેલા છે. અને એ જ રીતે બીજા શું આવેલા તો કે સાહેબ ઉત્સર્ગ દ્રવ્યો, ઉત્સર્ગ પદાર્થો પણ એની અંદર આવેલા હોય. વનસ્પતિ કોષની ખાસિયત એ છે કે વનસ્પતિ કોષમાં જે રસધાની છે એ રસધાનીની આપણે એવું કહી શકીએ કે વનસ્પતિ કોષની અંદર જે પ્રવાહી ભાગ છે આ પ્રવાહી ભાગને આપણે શું કહ્યું તો સાહેબ એને કોષરસ કહેવાય. એટલે કે બરાબર વનસ્પતિ કોષનો જે કોષરસ છે એ કોષરસની સાપેક્ષે જરા ધ્યાન આપજો, બહુ અગત્યની બાબત છે કે એ જે કોષરસ છે એ કોષરસની સાંદ્રતાની સાપેક્ષે બરાબર છે એની સાપેક્ષે રસધાનીમાં આવેલો જે ધાની રસ છે એ ધાની રસની સાંદ્રતા છે ને બેટા કેવી હોય તો કે સાહેબ એની સાંદ્રતા વધારે હોય. આની સાંદ્રતા બહાર રહેલો જે કોષ રસ છે એની સાપેક્ષે રસધાનીમાં આવેલા પ્રવાહી અથવા જે દ્રાવણ છે જે ધાની રસ છે એની સાંદ્રતા આની સાપેક્ષે વધારે હોય. એની સાપેક્ષે કેમ વધારે હોય તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ શું કામ કરે છે કે સાહેબ એનું મૂળ જે છે જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું શોષણ કરે. આ બધા જ ખનિજ તત્વો પાણી શોષાઈને એક વનસ્પતિ કોષમાંથી બીજામાંથી ત્રીજા આમ ક્રમશઃ બધા કોષોમાં વહન પામે અને બધા જ કોષો પાણી અને ખનિજ દ્રવ્યો વડે ભરાઈ જાય. બરાબર. અને પછી આ જે ખનિજ તત્વો છે આ ખનિજ તત્વો શું કરે છે તો કે સાહેબ આ ખનિજ તત્વો બરાબર આયનો તેમજ અન્ય પદાર્થો હે કોષરસમાં રહેલા આ જે ખનિજ તત્વો અને અન્ય જે પદાર્થો છે આ ખનિજ તત્વો અને અન્ય જે પદાર્થો છે એ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, સંકેન્દ્રણ ઢોળાંશ આપણે કોષરસ પટલ વડે ટૂંકમાં તમને સમજાવ્યું છે. સંકેન્દ્રણ ઢોળાંશ એટલે બળ સાંદ્રતાની વિરુદ્ધ દિશામાં દ્રવ્યોનું વહન પોતે જ્યાં ઓછા છે ત્યાંથી તરફ. એટલે પટલ જે છે એ રસધાનીની ફરતે આવેલું જે ધાનીરસ પટલ છે એ ધાનીરસ પટલ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં આયનોનું ધાનીરસમાં વહન કરાવે છે. એટલે ધાનીરસની અંદર સાંદ્રતામાં ધીમે ધીમે વધારો થતો જાય અને આમ કોષરસની સાપેક્ષે બરાબર ધાનીરસની સાંદ્રતા ધીમે ધીમે શું થતી જાય તો વધતી જાય. તો અહીંયા રસધાની શું છે એના માટેની મેં એક સરસ મજાની તમને સમજૂતી આપી. એ જ રીતે રસધાની માટે જો આપણે એવું કહી શકીએ કે સાહેબ પ્રાણીઓ બરોબર છે પ્રાણીઓની અંદર અને બીજી તો સાહેબ આવી જ રસધાની આવેલી હોય. પણ ખાસ કરીને પ્રાણીઓની અંદર અને એમાં પણ બરોબર છે જે પ્રજીવ સમુદાયના પ્રાણીઓ છે અમીબા અને પેરામેશિયમ એમની પાસે આવી જ રસધાની આવેલી હોય પણ એમની પાસે આવેલી જે રસધાની છે એનું નામ છે આકુંચક રસધાની. શું કહેવાય એને તો સાહેબ એને આકુંચક રસધાની કહેવાય. અને આ આકુંચક રસધાની શરીરમાં કોષમાં સર્જાયેલા ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ એટલે કે ઉત્સર્જન અને વધારાના પાણીના પ્રમાણની જાળવણી આ પ્રક્રિયાને આશ્રુતિ દાબ કહેવાય. બરાબર. આ પ્રક્રિયા સાથે તેઓ સંકળાયેલા હોય. તો તમને ખબર પડી ગઈ કે પ્રજીવ સમુદાયના જે પ્રાણીઓ છે એ પ્રજીવ સમુદાયના પ્રાણીઓમાં આવેલી જે રસધાની છે મેં નામ લખ્યું અહીંયા અમીબા અને પેરામેશિયમ. નામ યાદ રાખીશું કે અમીબા અને પેરામેશિયમ જેવા જે પ્રાણીઓ છે એમાં આવેલી રસધાનીને શું કહેવાય તો કે સાહેબ એમાં આવેલી રસધાનીને આકુંચક રસધાની કહેવાય. અને કયું કાર્ય કરે તો કે સાહેબ કોષમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ અને વધારાના પાણીનું પ્રમાણની જાળવણી આ પ્રક્રિયાને આશ્રુતિ દાબ કહેવાય.
આ ઉપરાંત આ જે કોષો છે આ કોષોમાં એવું કહી શકાય કે સાહેબ જે ખોરાકનો સંગ્રહ કરવા માટે, વધારાના ખોરાકનો સંગ્રહ કરવા માટે, અન્નનો સંગ્રહ કરવા માટે પણ આવી જ નાની રચના આવેલી હોય. આ રચનાને હવે આપણે શું કહીએ તો સાહેબ આને અન્ન ધાની તરીકે પણ ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અનસધાની શું છે એની સરસ મજાની મેં પહેલા સમજૂતી આપી. પહેલી સમજૂતી વનસ્પતિઓ માટે છે, બરાબર છે, અને પછી પ્રજીવ સમુદાયના પ્રાણીઓમાં આવી રસધાનીને શું કહે છે તો સાહેબ એક રસધાની બરાબર જે ઉત્સર્જન અને આકૃતિ દાબના કાર્ય સાથે સંકળાયેલી હોય તો એને આપણે આકુંચક રસધાની કહીએ. અને એ જ રીતે આવી બીજી પટલમય રચનાઓ કે જે ખોરાકના સંગ્રહ સાથે સંકળાયેલી હોય, જેને આપણે અન્નના સંગ્રહ સાથે સંકળાયેલી હોય, માટે હવે આપણે એને અન્નધાની તરીકે પણ ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો એક સરસ મજાનો 3 કે 2 માર્કનો પ્રશ્ન મેં તમને બોર્ડ ઉપર ચલાવી આપ્યો, જેનું નામ શું છે તો સાહેબ જેને રસધાની તરીકે ઓળખ. આવો જ બીજો એક પ્રશ્ન આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજો એક સરસ મજાનો પ્રશ્ન જેને બોર્ડ ઉપર નામ લખું જરા જુઓ. તો આને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખીએ. બધી જ જે નાની નાની અંગિકાઓ છે એ અંગિકાઓનો આજે આપણે અહીંયા અભ્યાસ પૂરો કરીએ. તો બોર્ડ ઉપર જરા જુઓ, અંગિકાનું નામ શું લખ્યું છે તો કે સાહેબ આને રિબોઝોમ્સ કહેવાય, બરાબર છે. હું બીજું નામ આપું છું, બોર્ડ ઉપર લખું છું, પણ બધાનું ધ્યાન બોર્ડ ઉપર, અને એ જ રીતે તમે આને સરસ મજાનું સમજો એટલે આઈ થિંક આવડી જશે. રિબોઝોમ્સ શું છે, રિબોઝોમ્સ બરાબર કેવી રચના છે અને કયા પ્રકારના કાર્ય સાથે સંકળાયેલી હોય. તો એવું કહી શકાય કે સાહેબ બધા જ પ્રકારના જે જીવંત કોષો છે, બરાબર છે, બધા જ જે જીવંત કોષો છે એ બધા જ જે જીવંત કોષોમાં પટલ વિહીન, આની ફરતે કોઈ પ્રકારનું પટલ ના હોય, પટલ વિહીન અને કણિકામય રચના, પટલ વિહીન અને કણિકામય રચના, બરાબર, જેને હવે આપણે શું કહીએ તો સાહેબ એને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે. રિબોઝોમ્સની શોધ સૌપ્રથમ વૈજ્ઞાનિકનું નામ છે જ્યોર્જ પેલેટ. 1953 ની સાલમાં જ્યોર્જ પેલેટ નામના વૈજ્ઞાનિક, જ્યોર્જ પેલેટ નામના જે વૈજ્ઞાનિક છે એમણે રિબોઝોમ્સ નામની અંગિકાની શોધ કરી. રિબોઝોમ્સ એ ખાસ કરીને એવું કહી શકાય કે બંને પ્રકારના કોષો, એક કોષને આપણે આદિકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ, બરોબર, એમાં એના કોષરસમાં પણ આપણને રિબોઝોમ્સ જોવા મળે છે, અને બરોબર બાકીના બધા પ્રાણીઓ કે જે સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખાય, એટલે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર બરાબર એમાં પણ કોષરસની અંદર મુક્ત સ્વરૂપમાં, બરોબર, અને એ જ રીતે ER ની સપાટી ઉપર, ER એટલે બેટા અંતઃકોષરસ જાળ, એની સપાટી ઉપર પણ આપણને રિબોઝોમ્સ જોવા મળે. માટે આપણે ER ભણાવ્યું ત્યારે પ્રકાર આપેલો છે કણિકામય અંતઃકોષરસ જાળ, અને એ જ રીતે કોષ કેન્દ્ર પટલ જે છે એની સપાટી ઉપર પણ આપણને રિબોઝોમ્સ નામની અંગિકા ગોઠવાયેલી જોવા મળે. તો વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ આવી ગયો કે રિબોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રી કોષ બેક્ટેરિયાના કોષ હશે તો એમાં કોષરસમાં જોવા મળશે. પહેલા જ આપણે લખ્યું છે કે સાહેબ બધા જ જીવંત કોષોમાં કેવી અંગિકા કીધી કે સાહેબ પટલ વિહીન, અને કેવી તો કે સાહેબ કણિકામય રચના. જો સુકોષ કેન્દ્રી કોષ હશે તો કોષરસમાં મુક્ત સ્વરૂપમાં, કે પછી અંતઃકોષરસ જાળની સપાટી ઉપર, કે પછી બરાબર કોષ કેન્દ્ર પટલ જે છે એની સપાટી ઉપર આપણને રિબોઝોમ્સ નામની અંગિકા જોવા મળે છે. ઓકે, રિબોઝોમ્સ જે છે મેં વૈજ્ઞાનિકનું નામ લખ્યું કે સાહેબ જ્યોર્જ પેલેટ નામના જે વૈજ્ઞાનિક છે એમણે સૌપ્રથમ રિબોઝોમ્સની શું કરી તો સાહેબ રિબોઝોમ્સની શોધ કરી. મોટે ભાગે આદિકોષ કેન્દ્રી કોષો જે છે એની અંદર બરાબર કેવા પ્રકારના તો કે સાહેબ એની અંદર છે ને 70S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે. ફરી બોલ્યો એક વખત, આદિકોષ કેન્દ્રી કોષ જે છે એની અંદર કેવા પ્રકારના તો કે સાહેબ 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય, જ્યારે સુકોષ કેન્દ્રી કોષ જે છે એની અંદર કેવા તો કે સાહેબ એની અંદર 80S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય. તો મેં અહીંયા રિબોઝોમ્સના પ્રકાર આપ્યા. ફરી એક વખત બોર્ડ ઉપર જુઓ. આદિકોષ કેન્દ્રી કોષમાં કેવા તો સાહેબ આદિકોષ કેન્દ્રી કોષમાં 70S પ્રકારના રિબોઝોમ્સ હોય. સુકોષ કેન્દ્રી કોષમાં કેવા તો સાહેબ 80S પ્રકારના. ટૂંકમાં પ્રત્યેક રિબોઝોમ્સ જે છે એ બે પેટા એકમોનો બનેલો હોય, બરાબર છે. કેટલા પેટા એકમો તો કે સાહેબ બે પેટા એકમોનો બનેલો. એક
નાનો એકમ હોય અને બીજો મોટો એકમ હોય. 70S પ્રકારના જે રિબોઝોમ્સ છે એમાં નાનો પેટા એકમ 30S નો હોય અને મોટો પેટા એકમ 50S નો હોય. જ્યારે 80S પ્રકારના જે રિબોઝોમ્સ છે એમાં નાનો પેટા એકમ 40S નો હોય અને મોટો પેટા એકમ 60S નો હોય. બરાબર છે. જ્યારે જોડાશે બંને પેટા એકમો એટલે એના પ્રમાણમાં બરાબર જોડાણ થાય એટલે શું થાય કે સાહેબ અવસાદન અને ઘનતાનું પ્રમાણ ઘટી જાય. એટલે આમ અહીં S એ બીજું કંઈ નહીં પરંતુ S એ રિબોઝોમ્સના માપન માટેનો એકમ છે. આને આપણે વૈજ્ઞાનિકના નામ ઉપરથી સ્વેડબર્ગ એકમ કહીએ છીએ. શું કહીએ બેટા આને? તો કે સાહેબ આને વૈજ્ઞાનિકના નામ ઉપરથી સ્વેડબર્ગ એકમ તરીકે પણ ઓળખવામાં આવે. ટૂંકમાં અહીંયા સ્વેડબર્ગ એ એકમ એ અવસાદન અને ઘનતાનું પ્રમાણ રજૂ કરે છે. બરાબર છે. અવસાદન અને ઘનતાનું પ્રમાણ રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમને રિબોઝોમ્સ શું છે એની એક સરસ મજાની ખબર પડી ગઈ. કેટલાક બાળકો પરીક્ષામાં જ્યારે પ્રશ્ન ફેરવીને પૂછાય ત્યારે માથું ખંજવાળતા રહી જાય કે આનો જવાબ શું આવે. રિબોઝોમ્સ બહુ અગત્યનું કાર્ય શું કરે છે? તો સાહેબ રિબોઝોમ્સ જે છે એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે. પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. એટલે પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયા છે આ ક્રિયા સાથે સંકળાયેલી અંગિકા કે જેને આપણે રિબોઝોમ્સ કહીએ છીએ. રેડી? એટલે કોષમાં પ્રોટીન બનાવવાનું કામ ખાલી આનું જ છે. રિબોઝોમ્સ નામની અંગિકા ઉપર mRNA આવીને ગોઠવાય અને પછી એની ઉપર એક પછી એક એમિનો એસિડના એકમો જોડાતા જાય અને આમ પ્રોટીનનું નિર્માણ થતું જાય. માટે રિબોઝોમ્સને પ્રોટીનની ફેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર છે. રિબોઝોમ્સ કોષમાં દ્રવ્યો પૂરા પાડે છે એટલે એને બીજા શબ્દોમાં કોષની અંગિકાની અંગિકા પણ કહે છે. તો વિદ્યાર્થીઓ બહુ જ અગત્યની એક મેં સરસ મજાની સમજૂતી તમને અહીંયા આપી એટલે તમને ખ્યાલ આવે. પણ બહુ અગત્યનું બરાબર રિબોઝોમ્સનું કાર્ય સમજાવ્યું. રિબોઝોમ્સ પહેલું કાર્ય કે સાહેબ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા. બરાબર છે. અને રિબોઝોમ્સ જે છે એના બંધારણની જો આપણે વાત કરીએ તો રિબોઝોમ્સ શેનું બનેલું છે? તો સાહેબ રિબોઝોમ્સના બંધારણમાં બરાબર છે રિબોઝોમલ RNA 65% ભાગ રિબોઝોમલ RNA નો હોય અને બાકીનો 40% કે 35% ભાગ અથવા 40% ભાગ 35% જે વિસ્તાર છે એ શેનો બનેલો હોય? તો કે સાહેબ એ પ્રોટીનનો બનેલો હોય. તો આ રિબોઝોમ્સ નામની જે અંગિકા છે એનું મેં સરસ મજાનું તમને બંધારણ, એનું કાર્ય અને એના પ્રકારોની સમજૂતી આપી. વિદ્યાર્થી મિત્રો બરાબર છે. તો આ એક બીજી નાની સરસ મજાની અંગિકા. એના પછી બરાબર છે એના પછી બીજી એક સમજૂતી આપણને ચોપડીમાં બે લીટીની આપેલી છે. જરા એને જોઈ લો. કોષરસ કંકાલ. કોષરસ કંકાલ શું છે? તો કે કોષરસ કંકાલ એટલે બીજું કંઈ નહીં પરંતુ એવું કહી શકાય કે કોષરસ કંકાલ એ કોષમાં આવેલી સૂક્ષ્મ પ્રોટીનની બનેલી નલિકાઓ. કોષરસ કંકાલ એ કોષમાં આવેલી કઈ રચના છે? તો કે કોષમાં આવેલી આપણે એવું કહી શકીએ કે સાહેબ તંતુમય પ્રોટીનની બનેલી જાળીદાર રચના. મધ્યવર્તી તંતુ હોય, સૂક્ષ્મ તંતુ હોય અને સૂક્ષ્મ નલિકાઓ. આ બધી જ પ્રોટીનની બનેલી રચનાઓ છે જે કોષની અંદર અસ્તવ્યસ્ત રીતે ગોઠવાઈ બાસ્કેટ કે જાળી પ્રકારની રચના બનાવે. તો આમ એવું કહેવાય કે સાહેબ કોષનું માળખું રચે છે, કંકાલ બનાવે. તો આને આપણે શું કહીએ? તો સાહેબ કોષરસ કંકાલ કહેવાય. કોષની અંગિકાઓ કોષરસને આધાર આપવાનો બહુ જ અગત્યનું કાર્ય કરે. બહુ જાજુ છે નહીં ચોપડીમાં પણ આટલે સુધી આપણે રાખીએ છીએ. તમે સરસ મજાની તમને ચારેક અંગિકાઓની સમજૂતી આપી. આશા રાખું કે તમે આને વિડીયોને જોઈ અને તૈયાર કરી. ઓકે, ગુડ બાય.